મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા. મિત્રો, જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે દિવ્યાંગ મિત્રો માટે પ્રાસંગિક જે એક્સ્ટ્રા સંચાલનમાં જે બસો ચલાવવામાં આવે છે તેમાં પણ દિવ્યાંગ વ્યક્તિઓને મુસાફરી કરવા બાબતનો એક જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હજુ પણ ઘણા બધા દિવ્યાંગ મિત્રોને જીએસઆરટીસીની મુસાફરી કરતી વખતે આ પ્રકારની જે હાલાકી હોય છે એનો સામનો કરવો પડતો હોય છે. એ માટે જ જીએસઆરટીસી દ્વારા જે આ સર્ક્યુલર છે એ બહાર પાડવામાં આવ્યો છે. એની આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું. વિડીયોને છેલ્લે સુધી જોજો ને દરેક દિવ્યાંગ મિત્રો છે એ આ સર્ક્યુલરની કોપી છે એ ડિસ્ક્રિપ્શનમાંથી પોતાની પાસે રાખે. જો કોઈ આવી અગવડતા ઊભી થતી હોય તો તેના માટે યોગ્ય કામ આવશે. આ પરિપત્ર જે આપણે દિવ્યાંગ મિત્રોને જે બસ પાસ ચાલે છે તેને લગતો પરિપત્ર છે. આ પરિપત્રમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે નિગમ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને નિગમની તમામ પ્રીમિયમ અને નોન પ્રીમિયમ બસોમાં વિનામૂલ્યે મુસાફરીની સગવડ આપવા અંગેની યોજના અમલમાં છે, જેનો દિવ્યાંગ મુસાફરો દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહેલ છે તથા દિવ્યાંગ મુસાફરોને જરૂરી માન સન્માન તેમજ જીવન જરૂરિયાતની સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા પણ વર્ષ 2016થી ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 અમલમાં મૂકવામાં આવેલ છે. જે કાયદાની જોગવાઈઓનું નિગમ દ્વારા યોગ્ય અમલ તેમજ પાલન કરવાનું રહે છે. જે બાબતે નિગમ દ્વારા અવારનવાર દિવ્યાંગ મુસાફરોની રજૂઆતો બાબતે લેખિત તેમજ મૌખિક સૂચનાઓ વિભાગોને પાઠવવામાં આવે છે. તાજેતરમાં દિવ્યાંગ અરજદારો દ્વારા અત્રે તેમજ ઉચ્ચ કક્ષાએ વિવિધ રજૂઆતો કરવામાં આવેલ, જેમાં નિગમ દ્વારા તહેવારો દરમિયાન પ્રસંગોપાત મુસાફરોના ટ્રાફિક પ્રમાણને ધ્યાને લઈ અને એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ મુસાફર પાસ તેમજ અન્ય કોઈ પાસ ચલાવવામાં આવતો ન હોવા અંગેની રજૂઆતો પણ કરવામાં આવેલ છે. સદર બાબતે નિગમને દિવ્યાંગ મુસાફરીના ભાડાની થતી જે રકમ એ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળવા પામે છે, જેથી વિભાગો દ્વારા પ્રસંગોપાત વાર તહેવારો દરમિયાન કરવામાં આવતા એક્સ્ટ્રા સંચાલનમાં હાલના પ્રસ્થાપિત નીતિ નિયમો મુજબ દિવ્યાંગોને મુસાફરી કરવા દેવાની રહેશે. આ બાબતે ભવિષ્યમાં કોઈ ફરિયાદ ઉપસ્થિત ન થાય તે બાબતે ધ્યાને લઈ સંચાલન સાથે સંકળાયેલા તમામ સ્ટાફ તથા લાઇન ચેકિંગ સ્ટાફને જાણ કરી સદર સૂચનાઓ સુસ્તપણે અમલ કરવા જણાવાય છે. તો આમ મિત્રો, જે પ્રસંગોપાત ઘણી વખત આપણે જીએસઆરટીસી દ્વારા જે બસોનું જે એક્સ્ટ્રા જે સંચાલન કરવામાં આવતું હોય છે તો તેમાં આપણું જે પાસની જે વિગત હોય છે તેને નકારવામાં આવતી હોય છે અને તેની ના પાડવામાં આવતી હોય છે કે જે આ એક્સ્ટ્રા બસ છે આમાં નહીં ચાલે. તમે પણ ઘણી વખત એવો અનુભવ થયો જ હશે. તો આ જે પરિપત્ર છે 946 નંબરનો જે 23 ઓક્ટોબર 2024થી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તેમાં જે જાણ કરી છે કે દરેક દિવ્યાંગો માટે જે આ પાસ છે એ ચાલે છે અને તેમના જે કર્મચારીઓ છે તેમને કીધું છે કે જે આ દિવ્યાંગ મિત્રોનો પાસ હોય છે એનું જે આપણે ભાડું હોય છે એ સમાજ સુરક્ષા પાસેથી મળવા પામેલ હોય છે, જેથી દરેક દિવ્યાંગો મિત્રોને આનો લાભ આપવાનો રહેશે અને કોઈ પણને ના પાડવાની રહેશે નહીં. તો આ એક જીએસઆરટીસી દ્વારા જે સર્ક્યુલર હતું એ આપના સુધી જાણકારી માટે મોકલેલ છે. માહિતી મિત્રો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દિવ્યાંગ મિત્રોની માહિતી અમારા દ્વારા મૂકવામાં આવતી રહેતી હોય છે. ચેનલ તમને ગમતી હોય તો રિસ્પોન્સ આપી ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી માહિતી આપને વધુને વધુ મળી શકે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.